રાધા, બહુ વાત ખૂબ જ સ્પષ્ટ છે કે દલિત વિરોધી ભાજપના પ્રવક્તા, મહિલા વિરોધી ભાજપના પ્રવક્તા, ઓબીસી વિરોધી ભાજપના પ્રવક્તા, આદિવાસી વિરોધી ભાજપના પ્રવક્તાને વીટીવીના કેમેરાની સચ્ચાઈ ક્યારે પણ નહીં દેખાય. તમારા દર્શકો જે કોલ કરીને સચ્ચાઈ બોલી રહ્યા છે એ પણ આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને નહીં દેખાય. સરસ મજાની સુફિયાની વાતો કરી તો પછી ઝવેરી રિપોર્ટ પબ્લિક કરી દો ને ભાઈ. અમે તો મહિના પહેલા અમારા અમિત ચાવડા સાહેબે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલો કે તમે ઝવેરી રિપોર્ટ પબ્લિક કેમ નથી કરતા, કેમ તમે આટલું ગભરાઓ છો કે ઓબીસી સમાજ 100% તમારી વિરુદ્ધ થઈ જશે, જ્યારે ઝવેરી રિપોર્ટની હકીકતો જે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ તમે નથી કરી શક્યા. બીજી વાત ઇમ્પોર્ટન્ટ કરવા માંગુ છું રાધા, કે આપણા દેશની લોકશાહી પછી એ પંચાયતથી લઈને સંસદની ચૂંટણી હોય, એક સરસ મજાની સિસ્ટમ છે. એ સિસ્ટમમાં ચૂંટાયેલા પદાધિકારીઓ, ચૂંટાયેલા જે નેતાઓ હોય છે એ લોકો હંમેશા અધિકારીઓના કાન પકડતા હોય છે. જો તમે જનતાનું કામ નહીં કરો તો એ અધિકારીઓના કાન પકડવાની રિસ્પોન્સિબિલિટી ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોય છે, પછી એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય. પણ બે વર્ષથી તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી પછી ભાજપની સત્તા હોય કે કોંગ્રેસની, હું ખૂબ જ રિસ્પોન્સિબિલિટી કહું છું રાધા, તમે બે વર્ષ આ વિસ્તારોને તમે વંચિત રાખ્યા. બે વર્ષ આટલી બધી જે તાલુકા પંચાયત છે, જે જિલ્લા પંચાયત છે, જે નગરપાલિકાઓ છે, અરે ભાઈ એ તો કહી દો કે તમારા જ મુખ્યમંત્રી બોલેલા છે ને કે નગરપાલિકાઓ પાસે પોતાના લાઇટ બિલ ભરવાના પૈસા નથી, તો ગટરના નવા કનેક્શન ક્યાંથી લાવશે, પાણીના નવા કનેક્શન ક્યાંથી લાવશે, નવી નહેરો કે નવી નહેરોનું જોડાણ ક્યાંથી કરશે, સ્ટ્રીટ લાઇટો કેવી રીતે લગાવશે, રોડ રસ્તા સારા કેવી રીતે કરશે? આ સવાલનો જવાબ આપો. તમે તમારા મુખ્યમંત્રી ટકોરથી જો વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપતા હો તો પછી ઠીક છે, તો તમે સાચા. પણ જો તમારા મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, મારા પણ મુખ્યમંત્રી, એની ટકોરને પણ તમે માનવા તૈયાર ના હો, એનો મતલબ કે આ અહંકાર છે, આ ઈગો છે તમારો. અને આ અહંકાર ને ઈગો નગરપાલિકાઓમાં આ વખતે તમારો નહીં ચાલે. જનતા ત્રસ્ત થઈને બેઠી છે. વીટીવીએ જેટલા પણ રિપોર્ટિંગ આજના દિવસમાં બતાવ્યા છે જનતાના, એ કોઈ પણ નગરપાલિકા હોય, તમામ લોકોની કોમન સમસ્યા છે બેઝિક નીડ. તમે બેઝિક નીડ પણ નથી આપી શકતા. તમે ખેડૂતોના બિલ દેવા તો માફ નથી કરી શકતા, પણ ખેડૂતો માટે તમે એવા માર્કેટ યાર્ડની વ્યવસ્થા નથી કરી શકતા. તમે ખેડૂતોનું અનાજ બગડી ના જાય એની વ્યવસ્થા નથી કરી શકતા. તમે સ્ટોરેજ રૂમની વ્યવસ્થા નથી કરી શક્યા નગરપાલિકાઓમાં. માત્ર ને માત્ર 2-3 શહેરોની વાતો કરવી આ ભારતીય જનતા પાર્ટીનું સાચું રાજકારણ છે રાધા. પણ ગુજરાતની જનતા જાણી ગઈ છે, જે છળ કપટથી તમે તમામ નગરપાલિકાઓ પર 5 વર્ષ પહેલા કબજો કરેલો, એ સિચ્યુએશન હવે પતી ગઈ છે. સાથે રાધા, હું ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ, મહિલા વિરોધી કેમ બોલ્યો? અરે ભાઈ, તમે એવું કહો છો ને કે તમે કાર્યક્રમો કરો છો પેલા બ્લડ ડોનેશનના ને આ ફલાના ઢીકના, તો જયારે પાટીદાર દીકરીને પગ પર પટ્ટા મારેલા ત્યારે ક્યાં ગયા હતા તમારા નેતાઓ? જયારે 10 વર્ષની ઝઘડિયામાં એક નાની બાળકી પર રેપ થયો, એસએસજી હોસ્પિટલમાં એનું મોત થયું, ત્યારે ક્યાં ગયા હતા તમારા સાંસદો, તમારા ધારાસભ્યો, તમારા મંત્રીઓ? કોણ જોવા આવ્યું હતું? અરે મોરબી કાંડના જયારે આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે ત્યારે ક્યાં ગયા હતા તમારા નેતાઓ, કાર્યકર્તાઓ? હરણી બોટકાંડ, રાજકોટ ટીઆરબી ઝોન, સુરતનું તક્ષશિલા, બધા આરોપીઓ બેલ પર છૂટા ફરે છે ત્યારે ક્યાં ગયા હતા તમારા નેતાઓ જોવા માટે? ખાલી ને ખાલી પૈસાના કાર્યક્રમો કરીને મોટા બેનરો લગાવવાથી જનતાની સેવા નથી થતી. જનતાની સેવા કરવા માટે એમના દુઃખ દર્દમાં પણ સામેલ થવું પડે. આજે જે ગામડાને જે પંચાયતોની આપણે વાત કરી રહ્યા છે દાદા, તમામ લોકો ઈ કેવાયસી ના નામે લાઈનમાં ઉભેલા છે ત્યારે ક્યાં ગયા તમારા નેતાઓ, તમારા મંત્રીઓ, તમારા સાંસદો ક્યાં ગયા? આજે તમે જુઓ કે રાશન કાર્ડ માટે લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે છે ત્યારે ક્યાં જાય છે તમારા નેતાઓ? કેમ તમે સહાયમાં નથી પહોંચતા? ખાલી બ્લડ ડોનેશનના નામે કાયફા કરવાથી લોકોનો વિકાસ નથી થવાનો. ઠીક છે નિશાંતભાઈ, બધા સવાલના જવાબ આપણે એમની પાસેથી મેળવી લઈએ, આપવાથી થવાનો છે.